સવાર પડી ગઈ છે ડીજે થઈ ગયું તૈયાર અમે ગુડ મોર્નિંગ તો થાક કેવો લાગે તો ગાય નહીં યાર તો મમ્મી તો તારચો ગાઈ દી બે ઓટા મારી જાય હા થાક નહીં લાગ્યો મને તો બહુ લાગે બોલે ગુડ મોર્નિંગ ગુડ અમે આ સાઈડે તો એ તો મૂકીને હેડો અમે ગાડી છે ગાડી લઈને આવશું કાજલ નહીં આવવાનું કરણજી ને હામાં જઈશ પેન્ટ લાયો આવી રહ્યું કમ્પ્લીટ આ પેલા અંગાત ના લીધું તો ટીકો તૈયાર થઈ ગયું મસ્ત લાગે કેવું લાગે છે જાજે મોડી તૈયાર મમ્મી થઈ જાય તૈયાર જો શિલ્પાને બ્લોક પર ખરખો મારજે હેડો તાણ હેડ કામ કેમ નહીં તો અંદર થી વાંચી દો તો ગાઈઝ અહીંયા તો હું ઘેર આવ્યો છું પણ પંખો ચાલુ છે કોઈ સો નહીં તો ગાઈઝ પેલી વાત તો અમે નીકળવાની તૈયારી કરું છું તો વાયકાના દે હું તો ઘેર હોગવા જવાનો તાણ પાછળ પંખા બંખા ચાલુ હતું ને બધું હા તો અંદર બે આવા માપનો રાખજે એકલા શિલ્પા આવું છું અમે નહીં બે જણ હોય તો બે જણ પેલા ચલો ગાઈસ તો અમે ગાડી જવા દઈએ તાણ કયા રસ્તે જવાનું છે કોઈ કીધું ના એ ગાડી જાય પાછા પાછા જઈએ હાર તો બેહી જો તાણ જવા દઈએ આનો ટેકલો કોણ છે પુના કે ફૂલ પર જેમ કઈ બધામાં તો શિલ્પા કાજલ બુન ના બધાને ગણ્યો તો જો બધો બે ગાડીઓ તો શું ચોકડ હેડી લીધે બધા ઠીક એટલે કેમ ટેમ્પામાં જતી હતી હા બસ આજી કરજો હા પપ્પાની ગાડી ખાલી હતી પપ્પાની ખાલી નહીં માર ભાઈ આ શિલ્પાન ટીકો બે મોજ જઈશું પપ્પાની ગાડી અહીંથી ફટાફટ નીકળીએ શિલ્પાન ટીકો બે તો પપ્પાની ગાડીમાં જઈશું અને અમે ત્રણ જણો કાજલ આપવાની હતી પણ લુનાડીમાં જઈ લુનાણી ચા જઈ હે લુનાણી તો કિંજલ જઈ છે કાજલ એમની ગાડીમાં જઈ એમની ગાડી આ રે કાજલ બે એમની ગાડી બે મૂકી છે અમારી ગાડીમાં ગાઈસ તો હવે નીકળીએ જોન નીકળી જાય છે જોન પ્રસ્થાન થઈ ગયું છે અમે બેસી ગયા છીએ ગાડીમાં બૂમ બૂમ એકલા હાથ અંદર લઈ લે ભાગી જા હા મજા આવે છે કા ચલો ગાઈસ હવે ડીજે બંધ કરાવશું ને હવે આપણે જાવું ને કે ડીજે વાગશે ને તો બધા ધીમા ધીમા આવશે 12 વાગશે 12 વાગશે કલાકે ગાઈસ અમે આયા છે લુણવાન તો લુણવાઈનું પાસે એ મુન્ની ચુન્ની બંધ થાકો તને લીધું છે તો વી તો ઊંઘી જઈ અને અમે આટલો કોઈ લાવવાનું છે ખાવા પીવા ખાવાનું
કોઈ લાવવાનું છે બીજું? કોઈ લાવવું છે ઠંડુ બંડુ? ઠંડુ બંડુ કોઈ લાવવું ઠંડુ બંડુ? તો ગાઈઝ અમારે જ્યાં છે ખટાણા ચોકડી ખટાણા અહીંથી અંદર જવાનું લાઈન લાગશે અહીંયા કારણ કે ડીજે પાછળ છે લાઈન લાગી છે ગાડીની લક્ઝરી આવી જઈ તો કઈ ડીજેની વાટ જોઈને બેસે છે ગાડીઓ આવી જાય ખાલી ડીજે એકલું જ નહીં આવ્યું પાણી પીવું છે હા લેતા આવતો પાણીની બોટલ આલજો પાણીની બોટલ નહીં પાણી આ તું 2-3 બોટલો લે આટલું છે મમ્મી તમે પીવું તો ગાઈઝ વૈકણા ડીજે ની વાત જોઈએ શું આ યન ગાડીમાં બેઠી હોય તો કોણ? કંટાળો તો ના આવતા અમીર ચેમ તમારે જોડે રાખતા હોય તો રે ચેમ એ તો પોણી જે કરવું એ કરે તો તમે તો ગાઈઝ ડીજે લઈને નીકળે આમ ઉતારવાથી રેડ જોતા હતા મોકળિયા મોમાં ભૂત મોમાં નહીં મોકળિયા મોમાં આયા બોડી અરે ગંધવાડા આવી ગયું ગાઈઝ મને તે ઉઠાય એવી ભૂખ લાગી આજે જઈને પહેલી ડીશ ખાવું તો ગાઈઝ ગામની પાદરે આવી જશે તો ગાઈઝ અમે તો હેતરોમ લઈને આવ્યા છે જોન અને ડીજે હેડતું નહીં પણ મોડ મોડ કરીને લાયા છીએ બાળે ને બાળો બધું અડસ તો ગાઈઝ ડીજે બંધ થયું છે ગાલ લાઈન લાગી કિંજલ અંદર પે જા તાપની મરી જઈ એ ચાલુ થઈ ગયું એ હવે થાતો હેડી આગળ કંટાળ્યો લાગે છે તો ગાઈસ શોર્ટ સર્કિટ થાય છે તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છે અહીંયા ખેતરમાં લગન હેડો ઉતરો હેડો પછી તો ડાયરેક્ટ બોડી ત્યાં જ જતી રહ અમે નાચવા જઈએ તો ગાઈસ જોન એવી જગ્યાએ લઈને આવ્યા છે રસ્તો સારો નહીં પેલા આયા ને અમે તો આ તમારા રસ્તા એવા છે એટલે કલાક તો મત થઈ ગયો ક્યાં મોડ મોડ ડીજે લઈને આવી ગયા 2-3 જગ્યાએ તો અડી ગયું એને તમારે પેલું પરજોણ જ હોય રાખો શું કરવા લઈ જાવ તો ગાઈસ અમે આયા છીએ અમે એમાં મજા આવી છે બોડીને ગરમી જોરદાર 2 વાગ્યા ડીજે હેડ્યું આ બાજુ બધું પાર્કિંગ કરીશ મોડું થઈ ગયું છે જમવાનું મોડું થાય સાધુ બોડી કીધું ના તો પછી કમ્પ્લીટ હલાઈ દઈશું એમ કીધું જો નો યન પેલા ખવડાવવાનું હોય તો ગોમનું પેલા ખવડાવ્યું ગાઈસ અમે તો લેટ પડી ગયા છીએ ચલો ગાઈસ તો ખાઈ લઈએ રોટલી શાક નો ઓકે ભાઈ પેલું મને ના મળ્યું લે હારીએ શિલ્પા તામી શિલ્પા તા મમ્મી જો તો ત્યાં ચિંતા છે એટલે કરું છું રસ એટલો પીવાય છે ખાલાય થઈ ગયો 5મી અને મમ્મીની આયો છે અમે
આવો દોસ્તી ભાઈ અલે એટલી બધી ભૂખ લાગી હતી અમે તો આવતા હતા આપણે કેટલા વાગ્યા એક દારૂ ચાલુ કરી છે ત્રણ જ વાટકીઓ બસ બસ સંજાન કે છે કેટલી થઈ અસઠી પતવાય અને હજી આ બે પડી આ પેલા પાછળ તો પૂછો કેટલા કેટલી પીધી અને તમે બે જ આ વધારે પીવાની શેરવાની ટૂંકી પડશે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અમે કોઈ લાંબુ શિલ્પા આ શિલ્પા ના મોટું ટેપું મોટામાં ખાલી દે જય સદીમાં તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અને સંજીને આયા છે આ બાજુ કપડો બદલવા અને મોઢું તો જો સનસ્ક્રીન લગાવી વધારે પડતી લગાવી દીધી તો ગાઈસ ગાડી તેઓ મૂકી હતી ને હું એટલા આવ્યા સોયલો મસ્ત છે ને તે તો કઈ ચોરી બાજુથી અમે તો આવ્યા છે ઉતારો આલે ત્યાં કારણ કે બહુ ગરમી પડે છે હવે મજા ના હોય કે મૂક ગમો મૂક કહીએ રોતો તો બહુ એમને જેમમાં આગલા દિવસ કંકોત્રી મળી હા એટલે ના આવે જેમમાં મે આવે જેમમાં આ રો આવજો આવજો બોલિયા હાથે પેલું રો રો કરે છે તે જે ગમો અતારે પહેલા પૈણી રહ્યો 3 વાગ્યાનું તો ગાઈસ આવી ગયો બોલી વન કેર બેરીએ પર હવે જો પાછો રોવા મળ્યો ગરમી ના લીધા જ એવું કરે છે તો ગાઈસ ચલો અહીંયા આવ્યા છીએ અને તો અમીને બધો ચોસું ક્યો કોણ તો એકલી ભાઈ પપ્પાને ખાવા બે હે રાજુજીને બધા એ તો ધરાઈને રસ રસ દીધો ચો છે પેલો પૂનમ ને સંજો ને ચો કોણ સંજય બધા ચો ગયો સંજય પાર બેંક કાઢજે તો સંજય પૂનમ ને તો એમ થઈ ગયા છે અહીંયા ઉતારો હતો જોન છે ત્યાં આવીશ તો કઈ આપણે ચોરી બાજુ છે ને દીવા ચાલુ છે આ બાજુ ચલો મને તાપ લાગે છે કુલર બાજુ જઈએ કોઈ ગીતો બીજો ગાતો નહીં ગો હવે જેન્ચુ ડબલ ઢોલકી ના ના તો કઈ આ બાજુ તો મંગળ ફેરા ફરાય છે પણ બહુ ટ્રાફિક છે અને આ બાજુ લગ્ન ગીતો ગવાય છે વહેલા હતા આટલા તો કઈ આ બાજુ તો બહુ ટ્રાફિક થઈ ગયું ચોરીમાં ઉભું રહેવાય એવું નહીં તાપ લાગે કાકી જરી પેલી બાજુ હા અરે મોટી જરી કે નાની મોટી છે ગાઈ લગન પત્યો આ વરઘડી હાડી તો ગાઈ થાકી પાકીને આયા છે વીન ખાસ ગોટિયા ખાલે બડા તમારા ટોટિયા તો ગાઈસ અહીંયા તો આવીને ઊંઘી ગયો તો 5 વાગે આવ્યો છું બોલી તારા આબુ સગ રહું છું ના આબાનું તમે હાલ તો ના પડતા તા રહેવાનું બોલ હેડો તામ જો કેમેરા હમુ બોલી કે તારે રહેવું અને કેમેરા હા જીગરજીન કિંજન ને બધા જઈશું શિલ્પા સંજુ ને એ બધા ત્યાં બધો તું કેમ આવતો રહ્યો મળવા આવ્યો કોનું ગમો આમાં તો કરણજી હારે જા કરણજીન હારે કોણ કોણ સંજય પૂરત મજા આવીશ હું એકલો રહ્યો ગાડી લઈને ચમ પૂરત સુરતની ગાડીમાં સુરતની ગાડીમાં જઈશ તું પારાદીપ આવે હઉ. તો કાજલ ના લેતો તો કઈ આ બાજુ પૂરત પર આવે છે અને આ બાજુ કાજલ ને બે આવે છે શાંતિથી કુલર ના વાયરે ગુડ્ડુ તીન મોમાન કેરાઈને રમવા મોડી ચો તે બોડી તાર ઘેર જવાનું છે કે નહીં જવાનું હેડો કો હા હેડો એ નહીં સંજો તો પેલામાં જતો રહ્યો પૂનમ એકલી રહી હા મજા સંજય ચલો ગાઈસ તો હવે જઈએ છે ઘરે અને અત્યારે થાય છે કન્યા વિદાય
જેનથી તારી રીલ્સ ના બનાવી આવજો તો હવે આપણા મને લેતા જજે પા હા આ ભાઈ કન્યા વિદાય થાય છે હવે આપણે જે ઘરે તો ગાડીઓ ભરાઈ ગઈ છે હેડો હવે ઘરે રિટર્ન આપણે જે ગાય જાત તો તાપના લોટ થઈ ગયા છે પપ્પા બે વધ્યા છે છેલ્યા હોતી છેલ્યા તો ગાઈસ જોન કરીને 7 વાગી ગયા હું આવી છું ગાડી લાડાની સાથે પૂનમ આવી ખરી અલ્યા આવ્યું તમારા મોટામાં જવું છે તો રાખવાની નહીં તમારે રે શું કર્યું ઘેર નહીં જવાનું ઘેર જવાનું અમે તો આવા આવ્યો તમારે તો મોડા આપવાનું છે અને તમારા સંજો તો જો એ પાછળ આવી ડાલો તો જીવ પપ્પાની ગાડી નહીં આવતો ના દામ ના જાય પપ્પા તો જોવું છે મમ્મી જઈશે ચાવી જ નહીં લેશે હા? કેટલે તો પોક્યો ચાડા પોક્યો હા લાડીનો વડાનો થાકે હું તો આવ્યો જ નહીં કણ તમે મૂકવા બાળકીમાં ખબર નીકળી જશો હું તો વયા ઊંઘી ગયો તો હું સંજાન જોડે આવી પાવર બેંક લઈને પાછો વયા આવ્યો લે તો બે જજે લક્ઝરી સાત હા હા શું કરું તો ગાઈસ અમે લગભગ 7:30 વાગવા જોન વડાઈશ આ પેલા પાર્વતીને લઈ જજો તમે પાર્વતી અને પૂનમ આવે તો પૂનમનું લઈ જાઓ 3 જણ થઈ ગયો કે તઈ હા પાર્વતી ને પૂનમનું મોકલી દઈએ પણ હું એકલો જ રહું છું પસ્તો ગાડીમાં તો રાખો તો રસ મિલ્યો છે ને હવે મિલ્યા રા પપ્પા જઈશું પપ્પા એકલા જ છું સંજુ હાર તો એ બધું હું લેતા હોય તો બેસી જજો અને પૂનમ એ તો હું લેતા આવું છું પૂનમ નું લઈ જજે તમે પેલો ઘેર જોવું કે પાછો કોઈ સ નહીં શિલ્પા વાયરસ પૂનમ નું બોલી જાય પેલો ચોપ રહી હવે શિલ્પાને ટીકોન 3 જણ આવીએ કાટલી 4 જણા પૂનમ કેમ રોવો છો તને હેર ઊંઘ આવીશું એ આપણા જોડે જ આવે જેન છે તઈ બેહી ગોડોન તો લેતા આવું છું હા 9 વાગ્યા પપ્પા 9 વાગ્યા પહોંચશે તમે હા ઉતારો 9 વાગે જ જશે 9 વાગ્યા જવાનું લઈને જશે નજીકમાં નજીક છે તોય તમે મોડા આવ્યા એટલે પછી આવજો અમે તો વહેલા ગયા હતા રસ્તા એવા હતા તો ભાઈ પાર્વતી એમને તો મોકલી દીધો ગુડ્ડુ રહી છે એટલે ગુડ્ડુ આપણે રહું છે કોઈ સવારે જશે હો શિલ્પા નહીં ત્યાં પાર્વતી ભાભી હા એ ગાડી મૂકી દેવાનું છે આવું હા જલ્દી જો જલ્દી એ હરણ નહીં રોજડો જવું નહીં ઘેર કોઈના હોય તો બેહી રહ્યો ગુડ્ડુ તો ગુડ્ડુ ઊંઘી જાય હેડો જવું નહીં શિલ્પા તું તો મોડું થઈ ગયું શિલ્પા તો રાત રોકાઈ જાય શું હોય કારણ ના મેં જઈએ શિલ્પા આવજે શિલ્પા તો ગાઈસ અમે જઈએ છીએ અમે ઘેર થોડું મોડું થઈ ગયું પણ તો ગાઈસ ઘરે આવી ગયા છે થોડું વેલકમ કરવાનું છે વેલકમ તો ગાઈસ આવી ગયા ઘેર ટીકો ઊંઘી ગયો ગુડ્ડુ એ પાછળ ઊંઘી નવી બહુ છો જઈ ચો મૂકી હોટીઓ રમવા જો મગે નવી બહુ છો મૂકી ના હા અમે હાલ જ હાલ જ આવ્યો હા વાહ ઓય ઉતારે વાહ ઓય પણ બધું ઉતારીને સોફા રાય તો ગાઈસ આપણે તો જોઈ નહીં કશું આવીએ ફ્રીજ સારા સોફા પૂરત બતાવીએ પૂરત અમે તો તા નહીં કમ કેક કાપવાનું એ વોશિંગ મશીન નહીં લખીને
નવી પેટર્નની છે ગિફ્ટો તો ગાઈઝ આ બધું પેલું એ શું કહેવાય પુરત તો ગાઈઝ બધો ઘેર બેર આવી ગયો આ તો થાક્યો પાક્યો અને શું કહેવાય લોટપોટ થઈ ગયો થાકી બાકી એ પેક પેક લગ્નની પાર્ટી તો ગાઈઝ અમે બધો ઊંઘવાનું કરું છું અને મમ્મીને કેવો તું તો ચાવીઓ લીધા વગર આવેલી નું હોય પણ તારે એ તો લઈને નીકળવું પડે ખબર છે પપ્પાને ઠેકોણું પાણી વળી મેં કે ગમે તમે કહેવાય પણ એ તો તારે ધ્યાન રાખવું પડે કે હવે એ કણ જ્યારે લગ્નમાં તો થોડા આવી જાય ફરતે મને મમ્મી કે તું લઈને આય એમ ચાવ્યો મને એમ કે હું તો નહીં આપવાનું હું તો મોડા આપવાનું શાંતિ જેમ હજી એવું જ પડી શકે તો કઈ ઘેર આવીને અમુક અમુક પતી ગયું કે આપણે બધું નહીં ખાધું તે મેં નહીં ખાધું રસ યા એટલો બધો પીતો હતો ને હાથ વાટકી હાથ મમ્મી ચલો રસ પીતો તે અહીંયા આપણા ઘેરનું હતું ને તે હું એક જ વાટકી પીતો હતો હા ના તો મસ્ત હાથ 8 વાટકી 8 વાટકી કેટલો પીજો તો ગાઈઝ અમે આપણે ઊંઘ્યા હતા ને 12 વાગ્યા છે બોડી પૈસા પતી ગયા લગ્નમાં એસી લાવીએ નહીં એ નહીં એસી લાવીએ પૈસા પતી ગયા લગ્નમાં શું છે કાઢલી લાજે મને આલજે કોક લાવી તો આ હજમ કરો શકું કઈ અમારે તો આજ તો કોઈ ઘરમાં કોઈને ખાતું નહીં સંજય એકલાય ખાતું શિખર બીજાય ખાતું શક નહીં અમુક બોડી દૂધ પીવા બેસી છે હા દૂધ પી લે શાક તો કેમ નહોતું એટલે આ શાક તો મસ્ત છે